કાચમાં જોયું તો દાઢી સેટિંગ કરવા જેવી હતી, પણ ઘણું બધું કામ પડ્યું હતું. વાસણો ઘસવાના હતા, કપડાં ધોવાના બાકી હતા. પછી હું વિચારમાં પડી ગયો કે યાર ઘરમાં આટલું બધું કામ છે ને, હવે શું કરું? કામ કરું કે દાઢી સેટિંગ કરવા જાઉં? પણ પછી શું કરું? વિચારમાં પડી ગયો કશું નથી. પછી ભાગ્યો ના જેમ ફ્રેશ થઈ ગયો. પછી પાણી પીવાનું નતું એટલે પાણીનું કાર્બુ લઈને સીધો પહોંચી ગયો પાણી ભરવા માટે. આરોનું 5 રૂપિયામાં કાર્બુ ઠંડુ ભર્યા આપણે લઈ આવ્યો. ઘરે મૂકી દીધું ને ત્યાંથી દુકાને પડી ગયો, કારણ કે આપણા ઘરમાં બિલાડી વાયેલી છે એના માટે દૂધ લઈ આવ્યો. અને પછી આવી ગયો ઘરે. પછી શું કરીએ? પછી સીધો પહોંચી ગયો આવીને તે વાળ કટિંગ કરાવવા, કારણ કે આપણે કટિંગ તો કરવું પડશે ને. બેસી ગયો કટિંગ કરાવવા, પણ આ નાવી મને બિલકુલ ગમ્યું નથી. બીજી વાર આ નાવી જોડે જિંદગીમાં નહીં જાઉં. હવે શું થયું છે તમને હું નહીં કહું, પણ સોરી. પછી ઘરે આવી ગયો, દૂધ ગરમ કરી દીધું, મકાઈના રોટલા સાથે મસ્ત ખાઈ લીધું. પણ બિલાડી મને જોતી હતી અને આંખો દેખવાની. પછી દૂધ એને મેં આપી દીધું. પછી બિલાડીના બચ્ચા જોયે તો ઉઘરાટા ચડી ગયા મને. તો કોઈ વાર જોતો નહીં, પણ આજે જોયું. પછી મરી ગયું છે એમ કે અડાયું તો એ તો ચિલ્લાતું હતું. મિની